આ ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. ભારતનો ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પીએમ મોદીના મિત્ર ગૌતમ અદાણીને આપવા માટેનું આ ખેલ છે અને આનાથી વિકાસ થશે, પર્યાવરણને નુકસાન થશે. અને બીજી તરફ સરકારે પણ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. આ બધા મુદ્દા તો છે જ, પણ આ બધા મુદ્દાને એકવાર જો સાઈડ ઉપર રાખીએ અને આ ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ તો એ મુદ્દા પર હું તમને સમજાવીશ કે આ ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શું છે, એનાથી શું ફાયદો થવાનો છે, એ બધી હું વાત તમારી સાથે કરીશ. આ વાત કરતાં પહેલાં ખાલી એક સામાન્ય ભાષામાં હું તમને સમજાવું કે આપણે સુરતની અંદર આપણો એક ડુમ્મસનો દરિયા કિનારો છે કે ગુજરાતનો કોઈ દરિયા કિનારો છે, તો ત્યાં આગળ એકદમ ગાઢ જંગલો છે, વન્ય પ્રાણીઓ રહે છે, આદિવાસીઓ રહે છે, બધું જ બહુ જ સારું છે. અને ત્યાં આગળ એક એવી જગ્યા પણ છે નજીકમાં કે જ્યાંથી દુનિયાભરના જહાજો પસાર થાય છે. તો આપણે વર્ષો સુધી કદાચ એની પર નજર નહીં પડી હોય, પરંતુ કંઈક એવા સંજોગ ઊભા થાય અને એ તરફ પછી આપણી નજર જાય કે આ દુનિયાભરના જહાજો અહીંયાથી પસાર થતા હોય, તો આ જે સ્ટ્રેટેજિક પોઈન્ટ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો એવું જ ભારત સરકારને લાગ્યું કે આંદામાન નિકોબાર પાસે આ જે ગ્રેટ નિકોબાર ટાપુ આવેલો છે તે સ્ટ્રેટેજિક પોઈન્ટ છે અને એ ડેવલપ કરીએ તો ઘણી બધી રીતના ફાયદો થાય એમ છે. વેપારની રીતે ફાયદો થાય એમ છે, સુરક્ષાની રીતના ફાયદો થાય એમ છે, મિલિટરીની રીતના ફાયદો થાય એમ છે, ઘણી બધી રીતના ફાયદો થાય એમ છે. એટલે આ આંદામાન નિકોબારમાં આવેલો ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તૈયાર કરેલો છે. હવે તમને મોટેભાગના લોકો જાણતા જ હશે, પણ તેમ છતાં કહું કે ભારતના પૂર્વ અને ઉત્તર પૂર્વ તરફ આંદામાન નિકોબાર આવેલો છે અને આંદામાન છે એ ઉત્તર તરફ આવેલું છે, જ્યારે નિકોબાર છે એ દક્ષિણ તરફ આવેલું છે. અને દક્ષિણ કિનારે એકદમ નીચે ગ્રેટ નિકોબાર આઇલેન્ડ આવેલો છે. હવે આ જે ગ્રેટ નિકોબાર આઇલેન્ડનો જે પ્રોજેક્ટ બની રહ્યો છે, જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે, એનો રાહુલ ગાંધી વિરોધ કરે છે. અને રાહુલ ગાંધીએ હમણાં તાજેતરની અંદર જ્યારે 5 રાજ્યોના વિધાનસભાના એક્ઝિટ પોલની ચર્ચા થઈ રહી હતી, એવા સમયે ચૂંટણીની વાત કરવાને બદલે રાહુલ ગાંધી આંદામાન નિકોબારની યાત્રાએ ઉપડી ગયા હતા અને ત્યાં જઈ અને એમણે મીડિયા સાથે વાત કરી અને પોતે એક વિડીયો પણ બનાવ્યો. અને રાહુલ ગાંધીનું કહેવું એમ છે કે આ આદિવાસીઓ જે વર્ષોથી અહીંયા વસે છે અને આદિ માનવ જે કહેવાય એવા આદિવાસીઓ ત્યાં વસે છે અને આ આદિવાસીઓને સંકટ ઊભું થઈ શકે એમ છે. 10 લાખ જેટલા વૃક્ષો કપાઈ જશે અને આને કારણે વિનાશ સર્જાશે એવું રાહુલ ગાંધીનું કહેવું છે. અને રાહુલ ગાંધીએ ખાસ એવું કીધું છે કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર અદાણી માટે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, કારણ કે આ આખા પ્રોજેક્ટનું નિર્માણ કામ અદાણીને સોંપવામાં આવેલું છે. જોકે આ પ્રોજેક્ટ બાબતે પૂર્વ એર ચીફ આર.કે. ભદૌરિયાએ એવું કીધું છે કે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ એ મિલિટરી ફૂટપ્રિન્ટ માટે એકદમ મહત્ત્વનું છે. હવે હું તમને ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે એના વિશે હું તમને થોડું સમજાવું તો એના 4 પાર્ટ છે. એટલે એક ભાગ છે કે મોટા કાર્ગો શિપમેન્ટ છે એના માટે ઉપયોગ થશે, એટલે એક પોર્ટ બનશે અને જે શિપ રોકાય, પેટ્રોલ ભરે, ત્યાં આગળ સર્વિસ થાય, ઓઇલ ભરે, એ બધું કામ થાય છે, જે કામ સિંગાપોર, શ્રીલંકાના પોર્ટ ઉપર બી થાય છે. એટલે સિંગાપોર જેવા પોર્ટની સાથે સ્પર્ધા થશે. બીજું અહીંયા આગળ આ જે ગ્રીન નિકોબાર પ્રોજેક્ટ છે એમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે, એમાં સિવિલ અને મિલિટરી બંને માટે એરપોર્ટનો ઉપયોગ થશે. એટલે પ્રવાસન અને ડિફેન્સ બંને માટે ઉપયોગી બનશે. અહીંયા આગળ ત્રીજો જે પાર્ટ છે એ પાવર પ્લાન્ટનો છે અને
450 મેગાવોટનો પાવર પ્લાન્ટ અહીંયા આગળ બનવાનો છે અને આ આખો જે પાવર પ્લાન્ટ બનશે એ આખા પ્રોજેક્ટને વીજળી પૂરી પાડશે. ચોથો પાર્ટ એ છે કે આ વિસ્તારની અંદર એક મોટી ટાઉનશીપ બનશે, એટલે ત્યાં આગળ રહેઠાણ હશે, સ્કૂલ હશે, હોસ્પિટલ હશે, બધી જ એમ કહેવાય કે જે જરૂરિયાતની જે વસ્તુ છે એ બધું જ ત્યાં આગળ ડેવલપમેન્ટ થશે. ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટમાં ખરેખર પડકાર શું છે, એ અદાણીને ગિફ્ટ છે કે વિનાશ છે કે પછી વિકાસ છે, તો એ બધા મુદ્દા સમજવા જરૂર છે. હવે આ જે ગ્રેટ નિકોબાર પોઈન્ટનો જે દક્ષિણનો ભાગ છે એને ઇન્દિરા પોઈન્ટ કહેવામાં આવે છે અને ઉત્તરતમ બિંદુનો જે ભાગ છે એને ઇન્દિરા કોલ કહેવામાં આવે છે. અને અહીંયા ઘડી 1083 જેટલા આઇલેન્ડ છે, લગભગ 4 લાખની વસ્તી છે અને 3 જિલ્લા આવેલા છે. એમાંનો એક જિલ્લો છે ગ્રેટ નિકોબાર. નોર્થ અંદામાનથી ગ્રેટ નિકોબાર સુધીનો એક આખો વિસ્તાર છે અને ઉત્તરથી જો અંદામાન અને નિકોબાર વચ્ચેને અલગ કરી દેવામાં આવે તો વચ્ચે એક જગ્યા ખાલી પડે છે અને આ જગ્યા જે ખાલી પડે છે ત્યાં આગળ પાણી વહે છે અને ત્યાં આગળ જે પાણી વહે છે એને 10 ડિગ્રી ચેનલ કહેવામાં આવે છે અને 150 કિલોમીટરની પહોળાઈ છે. નિકોબારની અંદર જે ગ્રેટ નિકોબાર વિસ્તાર છે, એટલે 2 પાર્ટ મેં તમને સમજાવ્યા કે એક ઉત્તરનો જે અંદામાન નિકોબાર અને છેક નીચે ગ્રેટ નિકોબાર, એ 2 વચ્ચે આ પાણી વહે છે અને નિકોબારની અંદર ગ્રેટ નિકોબારમાં 6 ડિગ્રી ચેનલ શરૂ થઈ જાય છે અને આ વિસ્તાર એવો છે કે દરરોજ સાંજે વરસાદ પડે અને ઘણો બધો વરસાદ પડે એટલે એવરગ્રીન ફોરેસ્ટ છે. કાયમ માટે તમને લીલુંછમ ફોરેસ્ટ અહીંયા આગળ જોવા મળે અને સ્વાભાવિક છે કે લીલુંછમ જંગલ છે એટલે ઘણા બધા વન્ય જીવો પણ અહીંયા આગળ વસે છે અને એવું પણ કહેવાય છે કે આ જે જંગલ છે એમાં આદિ માનવની સ્ટાઇલમાં જે લોકો રહેતા હતા એ જ રીતના અહીંયા આગળ આદિવાસીઓ વર્ષોથી રહે છે અને એમની સુરક્ષા સરકારે રાખી પણ છે, એમને મળી પણ નથી શકાતું અને એવો એમની સંસ્કૃતિથી જીવે છે. એટલા માટે સરકારે એમને ખાસ સુરક્ષા આપી છે કે એમની કોઈ છેડછાડ નહીં કરે કે એમની સાથે કોઈ વિરોધ કે કંઈ એમની સાથે કંઈ થાય નહીં. હવે જે પ્રમાણે મેં તમને વાત કરી કે ગ્રેટ નિકોબારમાં 6 ડિગ્રી ચેનલ જે આવેલી છે, તો ગ્રેટ નિકોબારની નીચે તરફ એકદમ નજીક સુમાત્રા આઇલેન્ડ આવેલું છે અને આ સુમાત્રા આઇલેન્ડ છે એ ઇન્ડોનેશિયાનું આઇલેન્ડ છે અને એની સામેની બાજુ મલેશિયા અને સિંગાપોર આવેલું છે અને આની વચ્ચે એક મલાઈકા સ્ટ્રેટ આવેલું છે. જેવી રીતે હોર્મુઝ સ્ટ્રેટ છે એવી રીતના મલાઈકા સ્ટ્રેટ છે અને આ નિકોબારથી એકદમ નજીકમાં છે. એટલે સરકારને એવું લાગ્યું કે આ એકદમ સ્ટ્રેટેજિક પોઈન્ટ છે અને આનો ઉપયોગ દરિયાઈ જહાજો માટે જે થઈ રહ્યો છે એનો લાભ લઈ શકાય એમ છે. હવે આ જે મલાઈકા સ્ટ્રેટ છે એ ચીનની જાન કહેવામાં આવે છે, કારણ કે ચીન જે ઓઇલ ખરીદે છે એમાંનું 80% જે ઓઇલ છે એ આ મલાઈકા રૂટ ઉપરથી આવે છે. અને આપણે જોયું કે ઈરાન અત્યારે આમ જોવા જઈએ તો એકદમ મજબૂત દેશ નથી, પરંતુ એની પાસે હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો છે કે જ્યાંથી દુનિયાભરના ઓઇલના જહાજો પસાર થાય છે. તો એ હોર્મુઝને કારણે ઈરાન આજે અમેરિકાને હંફાવી રહ્યું છે. ભારત સરકારે આ અમેરિકા ઈરાનના યુદ્ધને કારણે આ પોર્ટ વિશે વિચાર્યું છે એવું નથી. આ વિચારણા ઘણા વર્ષોથી ચાલી રહી છે અને ત્યાં આગળ જહાજનું પોઈન્ટ છે બી, ત્યાં આગળ જહાજો લાગરે બી છે, પણ એક વ્યવસ્થિત પોર્ટ અહીંયા આગળ નથી કે જેનો સ્ટ્રેટેજિક ફાયદો આપણે મેળવી શકીએ. એટલે આ વેપાર માટે, ડિફેન્સ માટે, એ બધાને માટે આ જે પોર્ટ છે એ ઉપયોગી છે. તો
રાહુલ ગાંધીની દલીલ પણ એક રીતના બરાબર છે કે ભાઈ તમે આટલા વર્ષોથી આદિવાસીઓ રહે છે, લીલુંછમ જંગલ છે, એને તમે કાપી નાખશો, પર્યાવરણને નુકસાન કરશો, ગૌતમ અદાણી એટલે પીએમના મિત્રને ભેટ આપ્યો છો, એ બધી વાત બરાબર. પરંતુ સરકારે આની અંદર વિકાસ બી જરૂરી છે અને વિકાસ જ્યારે પણ થાય ત્યારે પર્યાવરણને થોડું ઘણું નુકસાન તો થતું જ હોય છે. પણ સરકારે આની અંદર એટલું ધ્યાન રાખવું પડશે કે વિકાસ થાય, દેશને ફાયદો થતો હોય, સુરક્ષા માટે ફાયદો થતો હોય તો એ કરવું જરૂરી છે. પરંતુ મેક્સિમમ નુકસાન ઓછું થાય, એટલે ઓછામાં ઓછું નુકસાન થાય એવી રીતના આ પ્રોજેક્ટ બનવો જોઈએ. જોકે સરકારે એવું કીધું પણ છે કે અમે આદિવાસીઓના રહેઠાણનું પૂરતું ધ્યાન રાખ્યું છે, પર્યાવરણને નુકસાન નહીં થાય એનું પણ બધું જ પૂરતું ધ્યાન રાખ્યું છે અને એ રીતના પ્રોજેક્ટ બનાવ્યો છે. પણ અત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસે આને એક વિરોધનું કેમ્પેઇન બનાવી દીધું છે અને ઘણી બધી સંસ્થાઓ પણ આની અંદર જોડાઈ રહી છે. હવે જોઈએ આ જે પ્રોજેક્ટ છે એ કેટલો સફળ થાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.